સુરત શહેર ફરી એકવાર છેતરપિંડીના મોટા કેસનું સાક્ષી બન્યું છે. શહેરની આર્થિક ગુના નિવારણ શાખાએ બેંગ્લોરી ફેબ્રિક્સનો કાપડનો માલ ખરીદીને તેના પૈસા ન ચૂકવી કુલ 63,64,079ની છેતરપિંડી કરનારા 3 આરોપીઓની ધરપકડ કરી છે. ફરિયાદી રાજેશભાઈ મોહનલાલ સુરિયાએ પોલીસને જાણ કરી હતી કે આરોપીઓએ ગુનાહિત કાવતરો રચીને તેમની સાથે છેતરપિંડી કરી છે. કાપડ દલાલ સાગર મનસુખભાઈ ઠુમ્મર, અન્ય 2 આરોપીઓ દર્શન મગનભાઈ કાનાણી અને રાજેશભાઈની રિંગ રોડ સાઈ માર્કેટ ખાતેની દુકાને ઓળખાણ કરાવી હતી. આરોપીઓએ રાજેશભાઈને જણાવ્યું હતું કે તેઓ સુરતમાંથી ઘણા વેપારીઓ પાસેથી ઉધારીમાં કાપડનો માલ ખરીદે છે અને સમયસર પેમેન્ટ ચૂકવી દે છે. તેમણે રાજેશભાઈને પણ ઉધારીમાં માલ આપવા જણાવ્યું અને સમયસર પેમેન્ટ ચૂકવવાનું તથા સારો આર્થિક ફાયદો કરાવવાનું વચન આપ્યું હતું. શરૂઆતમાં આરોપીઓએ રાજેશભાઈનો વિશ્વાસ મેળવવા માટે રોકડમાં પેમેન્ટ ચૂકવીને થોડો માલ ખરીદ્યો હતો. વિશ્વાસ કેળવાઈ ગયા પછી આરોપીઓએ મોટા ઓર્ડર આપવાનું શરૂ કર્યું, પરંતુ પેમેન્ટ ચૂકવ્યું નહીં. જ્યાં રાજેશભાઈએ પૈસાની ઉઘરાણી કરી ત્યારે તેમને ઉડાવ જવાબો મળ્યા. ફોન ઉપાડવાનું બંધ કરી દીધું અને આજ દિન સુધી કુલ 63,64,079નું પેમેન્ટ ચૂકવ્યું નથી, જેના કારણે રાજેશભાઈને મોટું આર્થિક નુકસાન થયું છે. આ માહિતીના આધારે ડીસીબીએ વિગતવાર ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે અને 22 જુલાઈ 2025ના રોજ સાંજે 4:30 કલાકે ત્રણેય આરોપીની ધરપકડ કરી હતી. સુરત શહેર એક ગુજરાતની આર્થિક પાટનગર છે. સુરત શહેર ખાતે કાપડનો મોટાભાગે વેપાર થાય છે. તેની અંદર ગુનાહિત કાવતરા રચી આરોપીઓ ફરિયાદીઓને વિશ્વાસમાં લઈને ઘણી બધી ફરિયાદો નોંધવા પામેલી છે. જેમાં આ કામના ફરિયાદી રાજેશ મોહનલાલ સુરિયા નાઓએ ડીસીપી ક્રાઇમ પોસ્ટે ખાતે 63,64,000ની ફરિયાદ આપેલી હોય, જે અનુસંધાને કાપડ દલાલ સાગર મનસુખ ઠુમ્મર તેમજ શૈલેષ શંભુભાઈ કાનાણી તેમજ દર્શન મગનભાઈ કાનાણી નાઓને ધરપકડ કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે. સર, આ લોકો કઈ પ્રકારની છેતરપિંડી કરતા હતા લોકો? આમાં ફરિયાદી એની સાથે કાપડ દલાલ પહેલાં આરોપીઓની મુલાકાત કરાવે અને ત્યારબાદ ફરિયાદીનો વિશ્વાસમાં લઈ પહેલાં શરૂઆતમાં ઓછા પ્રમાણમાં પૈસા આપે છે અને વિશ્વાસ કેળવી અને પછી મોટા પ્રમાણમાં માલ આપી અને એ ફરિયાદીઓને એ માલના પૈસા ન આપી મોબાઈલ બંધ કરી અથવા તો દુકાન બંધ કરી નાસી જઈ અને સમય પસાર કરી પૈસાઓ ન આપતા આ ગુના બનવા પામેલ છે. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.